ગ્રીન સિટી ઓનર્સ એસોસિએશન એટલે જુનાગઢની ખૂબ મોટી આશરે 300 વીઘાની અને 640 પ્લોટ હોલ્ડરોની આ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રાથમિક સુવિધા જેને કહેવાય કે પાણીની લાઈનો કોર્પોરેશને નાખી છે, ગુજરાત સરકારે નાખી છે, પણ એમાં પાણી આવતું નથી. ગટર નાખી છે તો એમાં કનેક્શન આપતા નથી, ગટરનો આઉટલેટ નથી, પાણીમાં ઇનલેટ નથી. એ જ રીતે ટોરેન્ટ ગેસની કોઈ પાઇપલાઇન નાખેલી નથી. આ રજૂઆત કરવા માટે આજે અમે કમિશનર સાહેબને મળેલા રૂબરૂ, અને ગ્રીન સિટીના લગભગ 80 જેટલા બંગલાના રહીશો અત્યારે છે અને નવા 60 જેટલા બંગલાઓ બની રહ્યા છે. આમ 150 બંગલાની આ સોસાયટીમાં હાલના તબક્કે કહેવાતી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કોર્પોરેશનની મળતી નથી, જેમાં પાણી હોય, ગટર હોય, ગેસ હોય કે પછી રોડ હોય. રોડ બધા જ ગટરના કામમાં તોડી નાખ્યા છે. છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરીને અમે થાક્યા છીએ. આજે ખૂબ એગ્રેસિવલી અમે કમિશનર સાહેબને અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને ગ્રીન સિટીની અંદર વિકાસમાં આપ સૌ ભાગીદાર થાવ એવી રજૂઆતો કરી છે. ખૂબ આકરે પાણીએ કરી છે અને અમારી લાગણી એવી છે કે આવનારા ટૂંક સમયમાં અને આ ચોમાસાની અંદર ગ્રીન સિટીની હાલત રહેવા જેવી રહે તો સારું છે. એટલે એક વખત કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે કે પોતે રૂબરૂ મુલાકાત કરશે, જોશે અને જે કંઈ કહેવાતી પ્રાથમિક સુવિધાઓ જે જરૂરી છે એ દરેક આપશે એવી અમને ખાતરી આપી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે, શું કહેશો? આ છેલ્લા 3-4 વર્ષથી પ્રશ્ન છે. 5 વર્ષ પહેલા પાણીની લાઈન નાખી અને આ કહેવાતા એન્જિનિયરો, ટેકનિકલ માણસો, અમને આશ્ચર્ય થાય કે પાણીની લાઈનમાં હજી પાણી આપી નથી શક્યા. અને છેલ્લા 3 વર્ષથી જ્યાં ગટર નાખી દીધી છે પણ ગટરને હજુ સુધી એસટીપી પ્લાન્ટ સુધી જોડી નથી, એટલે અમને કનેક્શન આપતા નથી. કરોડો રૂપિયા ગુજરાત સરકારના વપરાઈ ગયા. 300 વીઘામાં આ બધી સગવડતાઓ નાખી દીધી પણ લોકો હજી એને ભોગવી નથી શકતા. આ કરુણતા કહેવાય. આ દેશની કયો, આ કોર્પોરેશનની કયો, કે આ એન્જિનિયરોની કયો, કે આ પ્રજાની કયો. અમારી બધાની કરુણતા છે કે આટલો ખર્ચો કરવા છતાં પણ અમે એને માણી શકતા નથી, ભોગવી શકતા નથી. હું જ્યોત્સના ભુવા ગ્રીન સિટી સોસાયટીમાં રહું છું અને દરેક મહિલાઓને જે કાંઈ પ્રશ્નો છે અમારી આખી સોસાયટીને તે બધા વતી હું રજૂઆત કરું છું. અમારી સોસાયટીમાં 5 વર્ષ થયા જે હાલાકીની સહન કરીએ છીએ એની કોઈ કલ્પના ના કરી શકો એવી હાલાકી છે. રોડ ઉપર અમે જ્યારે બાળકોને સ્કૂલે લઈને જતા હોય ત્યારે સ્કૂટર પણ ખૂંચી જાય, એટલે હાલીને જવું પડે. સ્કૂલના ટાઈમે અમે બાળકોને પહોંચાડી ના શકીએ. પછી 4 વ્હીલ ખૂંચી જાય રોડમાં, એવા ખાડા, એટલે એ કેવડો પ્રોબ્લેમ થાય કે ડ્રાઇવિંગ ચાલુ હોય ને ખૂંચી જાય, પછી ક્રેન બોલાવીને કાઢેલા દાખલાઓ છે. ગટરનો શું પ્રોબ્લેમ? ગટરનો તો કોઈ કલ્પના બહારનો. મારા જ ઘરની સામે 232 નંબરમાં હું રહું છું. મારા ઘરની સામે પાઇપલાઇન તૂટેલી છે તો એટલું બધું પાણી ભરાય, આગળ પાણી જાતું નથી ગટરનું, અને એટલી વાસ આવે કે મારા મેઇન ડોર હું ખોલી નથી શકતી. ને મચ્છરનો તો કોઈ ત્રાસ, કેમ કે ગંદકી ભેગી થઈ હોય. આવી સોસાયટીની અંદર પેલા આપણી જે સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ બહુ ફાઇન હોવી જોઈએ તો જ માણસોને રહેવાની મજા આવે. રજૂઆત ઘણી બધી વખત થઈ છે અને હજી કાંઈ અમને પરિણામ મળ્યું નથી. એટલે અમારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ હાલાકીમાંથી, કારણ કે આખી જિંદગીના પૈસા બચાવીને માણસે મકાન બનાવ્યું હોય ત્યારે ડ્રેનેજ સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ હોય, ડ્રિંકિંગ વોટરની સિસ્ટમ હોવી જોઈએ, અને આ બહુ જરૂરી છે. એટલે અમારા બધા વતી કહું છું કે અમારી માંગે પૂરી કરો.